જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને માર્યો ઢોરમાર। નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ સરવૈયા નામના વૃદ્ધની પોતાના જ પુત્રએ માર્યો ઢોરમાર। નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા પુત્રએ પિતાને 3 દિવસ થયા અને રૂમમાં પૂરીને માર મારતો હતો। સ્થાનિક રહીશોએ પિતાને પુત્રના ચુંગાલમાંથી છોડાવી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે। જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને માર્યો માર। નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ સરવૈયા નામના વૃદ્ધને પોતાના પુત્રએ જ માર્યો ઢોરમાર। નવાગઢ ધાર વિસ્તારમાં પુત્રએ પિતાને 3 દિવસ થયા રૂમમાં પૂરીને માર મારતો હતો। સ્થાનિક રહેવાસીઓએ પિતાને પુત્રની ચુંગાલમાંથી છોડાવી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે। પુત્રએ પિતાને ઢોરમાર મારતા ગંભીર ઈજા પહોંચી હોય, જેથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરાયા છે। નરાધમ પુત્રએ પિતાને માર મારતા આજુબાજુમાં પુત્રએ ફટકાર વર્ષાવ્યો હતો। જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હાલ તો તપાસ હાથ ધરી છે। નામ અજયભાઈ પરબતભાઈ ગઢવી। અજયભાઈ, આ હકીકત શું છે ને શું ઘટના બની? ભાઈ આવી રીતના ઘરે બધા કહેતા માયરો હે બાપા, તો આ બધાને કુટુંબી આવ્યા એટલે અમે ખાલી કોઈ દરવાજો કોઈ ખોલતું નહોતું, તો મેં બધાને પાડોશી ભેગા કરી અને દરવાજો ખોલાવ્યો, ખબર પડી કે બાપાને માયરો હે અને તઈને ત્યાં રૂમમાં પૂરી દીધો હે। મારવાનું કારણ શું? માર્યો છે કોણે? એ આપણે ખબર નથી, ડોહીમાને ખબર છે, જીવ હોય એટલે કોણે મારેલ કોણે છે? એનો દીકરો છે દલો કરીને। બાજુ બાજુ કહેતી હતી આમ ધોકે મારતો હતો, આપણે વધારે કઈ ખબર છે એટલે ઘરમાં પૂરીને મારતા? ઘરમાં પૂરીને ઘરના ડેલી દરવાજા બંધ કરીને મારતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।